આ હું આમ પેપરમાં મોઢું ભરાવીને બેઠા છો ક્યારના? તમારે એકને જ બધા વહીવટ હોય. આ ઘરમાં થોડુંક ધ્યાન અપાય. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. અરે મમ્મી, હવે તો મારા લગ્ન પણ થઈ ચૂક્યા છે, તો પછી શું કામ ને મોં ફૂલાવીને બેઠા છો? અરે તમે માની જાઓ ને મમ્મી. અરે આ આશાને તમારી વહુ તરીકે સ્વીકારી લો ને. બટા, તે મારી ઈચ્છા પૂરી નથી કરી ને એટલે હું તારાથી નારાજ છું. મારી ઈચ્છા ઓલા ગોપાલભાઈની છોકરી છે ને રીના, એની હારે તારા લગ્ન કરાવવાની હતી, પણ નહીં, તું તો આ ગરીબડીને આ ઘરમાં લઈ આવ્યો. અરે મમ્મી, હું ને આશા સ્કૂલથી લઈને કોલેજ સુધી સાથે જ ભણતા હતા. મને નાનપણથી આશા બહુ ગમતી હતી, એટલે જ હું એને સાથે લગ્ન કરીને લઈ આવ્યો છું. અરે મમ્મી, તમે તમારા દીકરાની આ ખુશીમાં તમે સામેલ નહીં થાવ? ના ના બેટા, આ તારી ખુશીમાં જ મારી ખુશી છે. નાનપણથી લઈને અત્યાર સુધી મેં તને કોઈ દિવસ રોકટોક કરી છે ખરી? તો પછી મમ્મી, તમે આમ નારાજ ન રહો ને. આશા મને ગમે છે, તો પછી તમે પણ એને હસતા હસતા સ્વીકારી લો ને. સારું બેટા, જેવી તારી મરજી. બસ સુખી રહો. સુખી રહ્યો બેટા, સુખી રહ્યો. મમ્મી પપ્પા, હું ને આશા ઉમરગામ જઈએ છીએ આપણા કુળદેવી માતાના દર્શન કરવા. આજ સાંજ સુધીમાં અમે પાછા આવી જઈશું. સારું સારું. મમ્મી, તમારા બંનેનું જમવાનું મેં બનાવીને કિચનમાં મૂક્યું છે, ટાઈમે જમી લેજો. સારું બેટા, અમે જમી લઈશું. હા બેટા, શાંતિથી જઈ આવો હો. અને માતાજીના દર્શન કરી અને પાછા સાંજે વહેલાસર આવી જાજો. ચાલો નીકળીએ. જોયું સરલા, તું ખોટી નારાજ છો. આપણા દીકરાની વહુ કેટલી સમજદાર છે. એ માતાજીના દર્શન કરવા ગયા તો આપણી રસોઈ બનાવીને ગયા. નહીતર અત્યારની છોકરીઓ બસ એ તો એની હાથે બનાવીને જમી લે છે. જોયું ને તે? એ તો નવી નવી છે ને એટલે હજી જૂની થવા દો, પછી ખબર પડશે. બહુ ઉપરાણું ન લ્યો. મને વિશ્વાસ છે. જોજે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. રીના તો અહીંયા આવ, બેસ બેસ. કેમ છે? એકદમ મજામાં. રીના, તો ઘરે તો આવીશો, પણ રોહન આશાને લઈને ફરવા ગયો છે. આંટી, મારે રોહનનું નહીં પણ તમારું કામ છે. મારું કામ? મારું વળે શું કામ છે તારે? બોલ. આંટી, કંઈક એવું કરો ને કે મારા અને રોહનના લગ્ન થઈ જાય. પણ બેટા, હવે શું થાય? રોહનના તો લગ્ન થઈ ગયા. આંટી, રોહનના લગ્ન થયા ને હજુ તો માંડ 2 દિવસ થયા છે. તમે કંઈક એવું કરો ને કે રોહન સામે ચાલીને જ આશાને ઘરની બહાર કાઢી મૂકે. એટલે તો હું શું કરું? આશા સાથે ઝઘડો કરું? એને લડું? ના ના બેટા, જો હું આશા સાથે ઝઘડો કરું ને તો રોહન મને વઢે ને મારે ને રોહનને ઝઘડો થઈ જાય. અરે આંટી, હું એવું નથી કહેતી, પણ તમે કંઈક એવું કરો ને કે રોહન ખુદ કંટાળીને આશાને ઘરની બહાર કાઢી મૂકે. પણ બેટા, એવું તો હું શું કરું? એ તો હવે તમારે વિચારવાનું આંટી કે તમારે શું કરવું ને શું ના કરવું. બાકી એક વાત સાંભળી લેજો કે હું મારા પપ્પાની એકની એક દીકરી છું અને મારા પપ્પાની કરોડોની મિલકત છે જેની હું એકલી માલકીન છું. તો જો રોહનના મારી સાથે લગ્ન થઈ જાય ને તો રોહન એ બધી કરોડોની મિલકતનો માલિક થઈ જશે. હા આંટી, હવે તમારે જ વિચારવાનું છે કે તમને એક કરોડપતિ વહુ જોઈએ છે કે પછી પેલી ભૂખડી બારસ આશા જોઈએ છે.
હિના સાચું જ કહેતી હતી કે જો આશાને ઘરની બહાર કાઢી મૂકું ને તો રોહનના લગ્ન રીના સાથે કરાવી શકીશ. ને જો રોહનના લગ્ન હું રીના સાથે કરાવી દઉં ને તો એની કરોડોની મિલકત છે ને એ મારા દીકરા રોહનના નામે થઈ જાય. હા, તો મારો દીકરો રાતોરાત કરોડપતિ થઈ જાય. પણ હું એવું તો શું કરું કે આશાને રાતોરાત ઘરની બહાર કાઢી મૂકું? મને કાંઈ સમજણ પડતી નથી. મારું મગજ કાંઈ કામ નથી કરતું કે શું કરું. મમ્મી, હું મેડિકલે જાઉં છું દવા લેવા માટે. કેમ, શું થયું? મમ્મી, મને 2 દિવસથી આંખો બળે છે અને બળતરા બહુ થાય છે અને પાણી નીકળે છે. આ મોકો સારો છે, હાલ આ મોકાનો લાભ લઈ લો. મમ્મી, શું વિચારો છો? મેં તમને કીધું એ સાંભળ્યું ને તમે? અરે બેટા, માં તારે મેડિકલ જવાની કોઈ જરૂર નથી. આપણા ઘરમાં દેશી દવા પડી જ છે, હાલ હું તને એ લગાવી દઉં. દેશી દવા? હા બેટા, આ ઘરે બેઠા બેઠા તને દવાઓ લગાડી દઉં ને એટલે સારું થઈ જશે. કઈ દવાની વાત કરો છો તમે? અને કઈ દવા લગાવશો મમ્મી તમે? એ તો કયો મને. અરે બેટા, તું મારા પર વિશ્વાસ રાખ, હું બધું ઠીક કરી દઈશ. ચાલ તું રૂમમાં ચાલ, હું તારી આંખમાં દવા લગાવી દઉં. ચાલ બેટા, ચાલ. બેટા તું સુઈ જા, હું દવા લઈને આવું. હા, વાહ બામસી, આમ તારી આંખમાં આંજી દઉં ને પછી તને દેખાતું બંધ થઈ જશે, આંધળી થઈ જઈશ તું. લે બેટા, તું આંખ બંધ કરી દે, હું તને દવા લગાવી આપું. મમ્મી, આમાં શું છે? તમે શેની દવા લગાડો છો મને? અરે તું ચિંતા ન કર, તને કાંઈ નહીં થાય, જલ્દી સારું થઈ જશે. લે તું આંખ ખોલ, હું તને દવા લગાવી દઉં. ખોલ આંખ. ખોલ ખોલ બેટા, ખોલ ખોલ. મમ્મી, મમ્મી મને બહુ બળે છે. આ શું છે આમાં? અરે બેટા કાંઈ નથી, થોડી વાર બળશે પણ તને હાવ સારું થઈ જશે. મમ્મી મને કઈ દેખાતું નથી, મને બળે છે બહુ. બસ થોડી વાર તો હોઈ જાય એટલે સારું થઈ જશે. મમ્મી, મમ્મી મને બળે છે બહુ. મમ્મી મને કઈ દેખાતું નથી. મમ્મી, મમ્મી. રોહન બેટા, તું આશાને હોસ્પિટલે બતાવી આવ્યો? શું કીધું ડોક્ટરે? મમ્મી, ડોક્ટરે કહ્યું છે કે આશાની બંને આંખો હવે જતી રહી છે. આજ પછી આશા ક્યારેય નહીં જોઈ શકે. શું બેટા, તું શું વાત કરીશ? આશાની બંને આંખો જતી રહીશ? હવે ક્યારેય નહીં જોઈ શકે? હા મમ્મી, આશા હવે ક્યારેય નહીં જોઈ શકે. પણ મમ્મી, તમે આશાની આંખોમાં એવું તે વળી શું આંચ્યું હતું કે હંમેશા માટે આશાની આંખો જ જતી રહી? અરે બેટા, મેં તો ફક્ત ગુલાબજળ આવે ને એના ટીપા આંખમાં નાખ્યા હતા, બીજું મેં કાંઈ નથી નાખ્યું. પછી મને ખબર નથી આશાએ કોઈ બીજી દવા આંચી હોય અને એના કારણે આંખો જતી રહી હોય. પણ મમ્મી, આશા તો કહે છે કે એણે કોઈ દવા આંખમાં આંજી જ નથી. હવે ખોટાડી છે આશા. એ મારી સામે મેડિકલમાં દવા લેવા ગઈ હતી અને પાછી એમ કહે છે કે મેં કોઈ દવા નથી લીધી.
જવા દો મમ્મી, અત્યારે સાચું કે ખોટું કરવાનું આપણી પાસે સમય નથી. પણ આપણે તો હવે એ વિચારવાનું છે કે આગળ હવે આપણે શું કરશું. શું કરવાનું એટલે રોહન? જો આશામ કોઈ દિવસ જોઈ ન શકાય ને તો આપણે એને કઈ રોકવાની નથી. એટલે 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 આશાને આ ઘરમાંથી કાઢી મૂકવાની એમ? હા તો આવી આંધળીઓને મારા ઘરમાં રાખીને શું કરવાની? આખી જિંદગી મારે પાલવાની, મારે એને સેવા સાકરી કરવાની. અરે મમ્મી, આશાની સાથે જ્યારે આવું બન્યું, એની બિચારીની બંને આંખો ચાલી ગઈ, ત્યારે એની સાથે આવું વર્તન થોડી કરાય. આશા મારી પત્ની છે, આ ઘરની વહુ છે, તો એને સાચવવી એ તો આપણી ફરજ બને છે ને મમ્મી. હું કાંઈ હાસવાની નથી એને. હી આંધળીને મારા ઘરમાં નહીં રાખું. તું તારા હાહરાને ફોન કરીને કહી દે કે લઈ જાય એની છોડીને આ ઘરમાંથી ને. સમજો? પણ અરે પણ મમ્મી મારી વાત તો સાંભળો. કોણ? રોહન છે? હા આશા, હું રોહન છું. રોહન, તમે કેમ આમ ઢીલું ઢીલું બોલો છો? ઉદાસ છો કઈ? આશા, તારી સાથે આવડી મોટી દુર્ઘટના બની ગઈ પછી મારા મનને શાંતિ કેવી રીતે હોઈ શકે? રોહન, આ બધું આકસ્મિક બની ગયું છે, આમાં કોઈનો શું વાંક? આશા, હું તને એક વાત પૂછું? હા હા, પૂછો ને. આશા, મમ્મી તને હવે આ ઘરમાં રાખવા નથી માંગતા. એટલે મમ્મી હવે મને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે? આશા, મમ્મી કહે છે કે તારી બંને આંખો ચાલી ગઈ છે, એટલે હવે તો કોઈ કામની નથી, અને આમ પણ તો અમારા ઉપર બોજ બનીને રહી ગઈ છે. રોહન, તમે કેમ આવું વિચારો છો? શું તમે પણ એવું ઈચ્છો છો કે હું આ ઘર છોડીને ચાલી જાઉં? હા આશા, હું એવું જરાય નથી ઈચ્છતો કે તું આ ઘર છોડીને જતી રહે, પણ આખો દિવસ હું ઓફિસે જતો રહું છું અને મમ્મી બંને અહીંયા ઘરમાં એકલા હોઉં છું, પણ મમ્મી એવું નથી ઈચ્છતા કે એ તારી સેવા કરે. એટલે આનો સીધો મતલબ તો એવો જ થયો ને કે તમે પણ ઈચ્છો છો કે હું આ ઘર છોડીને ચાલી જાઉં? અરે નાના આશા, એવું નથી. તો શું થઈ ગયું રોહન? હું તમારી પત્ની છું, મેં તમારી સાથે લગ્ન કર્યા છે, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે મને પાલવવી જોઈએ, એ તમારી ફરજ છે. તમે મને આમ ધક્કો ના મારી દો. રોહન, તમે કેમ કઈ બોલતા નથી? જય શ્રી કૃષ્ણ સરલાબેન. જય શ્રી કૃષ્ણ. આવો નટવરભાઈ, બેસો. સરલાબેન, તમે મને ફોન કરીને બોલાવ્યો, કઈ કામ હતું? નટવરભાઈ, તમને સમાચાર તો મળી જ ગયા હશે કે તમારી દીકરી આશાની બંને આંખો જતી રહી છે. હા, મને સમાચાર તો મળ્યા છે અને એ સાંભળીને મને બહુ દુઃખ પણ થયું છે. તો નટવરભાઈ, તમને બોલાવવાનું કારણ એક જ છે કે તમે તમારી દીકરી આશાને તમારા ઘરે લઈ જાઓ.
ઘેરે લઈ જાવ એટલે તમે કહેવા શું માંગો છો? નટવરભાઈ, તમારી દીકરી બે આંખે જોઈ નથી શકતી. એ અમારા પર બોજ બની ગઈ છે, એટલે હું એને અમારા ઘરમાં રાખવા નથી માંગતી. સરલાબેન, તમે કેવી વાત કરો છો? મારી દીકરી તમારા ઘરની વહુ છે, વહુ. ને ગમે એવી પરિસ્થિતિ હોય ને તો તમારે એને હાંસવી પડે, એ તમારી ફરજ છે. હા, તો હું ક્યાં ના પાડું છું, મારી ફરજ છે. પણ ઘરમાં વહુ એ માટે લાવવાની હોય કે આખું ઘર સંભાળે, એના પતિને સંભાળે, સાસુ સસરાની સેવા કરે. પણ નહીં, આ તો ઉલટાની અમારે ઉપાધિ ઊભી થઈ, અમારે એની સેવા કરવી પડે. એ પથારી વર્ષ થઈ ગઈ છે. હા, ઉપાધિ મારે નથી જોતી. નટવરભાઈ, તમે તમારી દીકરીને તમારી હારે લેતા જાજો. ઠીક છે સરલાબેન, તમારી જો આવી જ ઈચ્છા હોય ને તો હું મારી દીકરીને મારી ઘરે તેડી જાઉં છું. બસ. બેટા. કોણ? પપ્પા? હા બેટા. મમ્મી, હું આ ઘર છોડીને જાઉં છું. મારાથી કઈ ભૂલચૂક થતી હોય તો મને માફ કરી દેજો. રીના, તું અત્યારે અહીંયા? હા, મેં જેને અહીંયા બોલાવી છે. આશા, તું જોઈ શકે છે? હા, હું બધું જોઈ શકું છું. હું માત્ર આંધળા હોવાનું નાટક કરતી હતી. આંધળા હોવાનું નાટક? પણ આવું નાટક કરવાનું કારણ શું? એટલા માટે કે હું જાણવા માંગતી હતી કે મમ્મી રીના સાથે મળીને કેટલી હદ સુધી મને હેરાન કરી શકે છે. આશા, એટલે તું કહેવા શું માંગે છે? હા રોહન, હા, રીનાએ મને ઘરની બહાર કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. એણે જ મમ્મીના કાન ભર્યા છે. અને મમ્મી રીનાની વાતમાં આવીને એમણે મારી આંખમાં બામ આંજી દીધી હતી, જેથી હું આંધળી બની જાઉં. અને મમ્મી હા ઘરમાંથી મને બહાર કાઢીને રીનાને એની જગ્યા આપી દે. પણ એ સમયે જ રોહને આવીને મારી આંખમાંથી બામ લૂછી નાખ્યું હતું અને ગુલાબ જળથી આંખો ધોઈ નાખી હતી. સાલી કજાત, તે આશાને આ ઘરમાંથી બહાર કાઢી નાખવા, તે મારું લગ્ન જીવન ભંગાવવા આટલી નીચ હરકત કરી. ચાલ ચાલ, અત્યારે જ નીકળ મારા ઘરમાંથી બહાર. બીજી વખત તારો આ ઘરમાં પગ ના જોઈએ. હવે ઊભી છે શું? જાને હવે. અને મમ્મી, તમે આ હરામખોર છોકરીની વાતોમાં આવી જઈને તમારા જ દીકરાનું ઘર ભંગાવવા ઊભા થયા. અરે, એક માં તરીકે તમને જરા પણ શરમ ના આવી? હા દીકરા, હું જાણું છું કે રીનાની વાતોમાં આવીને મેં બહુ મોટી ભૂલ કરી. હો, મને માફ કરી દે બેટા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તારી સાથે અન્યાય કર્યો. તને ખૂબ દુખી કરીશ બેટા. તારી સાસુને માં સમજીને માફ કરી દે. અરે મમ્મી, તમારે મારી માફી ના માંગવાની હોય. તમે તમારી માં સમાન છો. પણ
તમને હું એટલી વિનંતી જરૂર કરું છું કે બીજી વાર ક્યારે આવું ના કર તમારી સાથે. હા બેટા, હવે આવી ભૂલ બીજી વાર ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. ને બેટા, આજથી તું મારી વહુ નહીં પણ મારી દીકરી છો.